રાસલીલાનું જો ચિંતન કરાય, ચિંતન કરવાથી કામનો નાશ થાય છે. એમ કે છે કામદેવ કહે છે કે તમે ગોપીઓના મધ્ય એક જ કૃષ્ણ હો છો, તમને તો હું બાણથી છેદીશ એટલે તમે છેદાઈ જશો, તમે કામાતુર થઈ જશો. જો તમે એને જીતી જાઓ ને તો ખરેખર હું તમને માનું. ભગવાન કે તારે જેમ કરવું હોય કર. શરદ પૂર્ણિમાની રાત છે, બધા રાસ રમે છે, ઠાકોરજી પર બાણ વિધવાનો પ્રયાસ કરે છે, બધા બાણ ફેલ જાય છે. એને એમ થાય છે હું ક્યાંય મારી વિદ્યા તો નથી ભૂલી ગયો. તો કે ના, મેં વિદ્યા બહુ મહેનતથી કમાવેલી છે, માતાજીની કૃપાથી મેં આ વિદ્યા પાછી પ્રાપ્ત કરી છે. મને શંકર ભગવાને તો ભસ્મ કર્યો હતો, આના પર કામેશ્વરી માતા મારા પર પ્રસન્ન થયા, મને પાછો સજીવત કર્યો. મારી વિદ્યા તો કઈ બરોબર છે, મારી વિદ્યામાં કોઈ ભૂલ નથી. કે મને પરશુરામજીએ જેમ કરીને શ્રાપ આપ્યો એ રીતના કઈ શ્રાપ નથી મળેલો, હું શ્રાપિત પણ નથી. પણ બધા બાણ ફ્લોપ. એટલે શ્રીધર મહારાજ કહે છે કે આને કહેવાય કામ વિજય લીલા. શું કહેવાય? કામ વિજય લીલા. કામમાંથી ક્રોધ જન્મે છે. જો કામનો નાશ થાય તો પરમ કૃપાળુ પરમાત્મા આપણાથી દૂર નથી. રાસલીલાનું શ્રવણ મનન કરવું જોઈએ. જેમ નાનું બાળક નિર્વિકાર ભાવે આરીસામાં પોતાના પ્રતિબિંબ સાથે રમે છે, તેવી રીતે રાસલીલામાં આત્માનું આત્મા સાથે સ્મરણ છે. રાસલીલાનું ચિંતન કરવાથી ચંચળ બુદ્ધિ સ્થિર થાય છે. આવી એક પવિત્ર રાસલીલા છે, જેનું પાવિત્ર્ય છે, જેનામાં એક અનેરો આનંદ છે. શિવરાત્રીનું પર્વ હોય છે. નંદ બાવા અંબિકાવનની યાત્રાએ ગયા. અંબિકાવનમાં એક અજગર નંદ બાબાને ગળવા નીકળ્યો. કૃષ્ણના ચરણ સ્પર્શથી અજગર મૃત્યુને પામે છે. કે અજગરના અંદરથી દેવ પુરુષ પ્રગટે છે. આ પુરુષ કૃષ્ણને કહે છે હું પૂર્વજન્મમાં સુદર્શન નામનો વિદ્યાધર, મને મારા સૌંદર્યનું ખૂબ જ અભિમાન હતું. મેં એક વખત અંગીરા નામના કાળા કુબડા ઋષિને જોયો. અંગીરા ઋષિ શ્યામ વર્ણના છે. તેને જોયા એટલે હું હસ્યો. તેથી તેમણે મને શ્રાપ આપ્યો, જા તારી બુદ્ધિ જેવી અટકેલી છે ને રૂપમાં, તું તારા રૂપને વિસ્મરીને અજગર જેવો થઈ જાય, પડ્યો રહીને કાંઈ સૌંદર્ય નહીં બચે. સુખદેવજી કહે છે હે રાજન, હવે કંસના મૃત્યુની વાત આવે છે, તે તું સાંભળ. અને ભગવાને તો એને સુદર્શન વિદ્યાધરને મુક્ત કર્યો. એક વખત ફરતા ફરતા નારદજી મથુરામાં કંસના દરબારમાં પધારે છે. કંસને કહ્યું વાસુદેવ તારી સાથે દગો કર્યો, વસુદેવે તને ઠગેલો છે. એણે કીધું તું હું તને અષ્ટમ પુત્ર આપી દઈશ. ચાલ વાંધો નહીં, મેં તને મંત્રણા કરી એટલે તું થોડો સમજનો છો, તે બાકીના 6 એ મહિના. હવે સપ્તમ ને અષ્ટમમાં ગોટાળો, 7મો ગર્ભ પડ્યો ને અહીંયા આગળ નંદજીના બીજા પત્ની ત્યાં આગળ રોહિણીના ગર્ભમાં ભગવાન રામ, જે બલના લીધે બલરામ કહેવાય, તે ગોરા વર્ણના શ્રી શેષાવતાર છે. અને એના પછી અદલા બદલી થઈ ગઈ. ઠાકોરજી નંદજીને ત્યાં ગયા અને ભગવતી રાજ રાજેશ્વરી વિંધ્યવાસિની માતા દેવકી પાસે આવી. દેવકી વસુદેવને ત્યાંથી પુત્રી આવી. પુત્રીને સ્પર્શ કરવા ગયો તો કંસના હાથે લાગ્યા નહીં. માતાજી આ પવિત્ર વ્યક્તિનો સ્પર્શ નથી કરતા. અને જો સ્પર્શ થઈ જાય તો ત્યાં જ કંસ ભસ્મ થઈ ગયો. કૃષ્ણની લીલાનું શું થાય? નકર તો બિચારા કૃષ્ણ ભગવાન બ્રજ છોડીને નીકળી જ ન શકે. બ્રજ વાળા જવા જ ન દે. પણ કાળ એવો આવ્યો કે એને કંસને મારવાનું, એટલે આ પ્રમાણે મથુરા આવવાનું થાય. મથુરામાં કાલે બનાવે એટલે છોડી દ્વારકા જાય. ગુજરાત પર કૃપા ક્યાંથી થઈ? એટલે માતાજીનો સ્પર્શ કોઈ દુષ્ટ વ્યક્તિ કરી ન શકે. માતાજીએ નાના છોકરીનું સ્વરૂપ છોડ્યું અને તેમાંથી અષ્ટભુજાધારી ભગવતી રાજ રાજેશ્વરી વિંધ્યવાસિની માતાના સ્વરૂપે માતાજી પ્રગટ થયા. કીધું તારો કાળ આવી ગયો છે, ચિંતા ન કર. 11 વર્ષ તને નિરાશ છે. 11 વર્ષ થશે એટલે એ બાળક આવશે તને મારી નાખશે.
આ સાંભળીને તે વિંધ્યાચલ પર્વત પર નિવાસ કર્યો. એટલે તે વિંધ્યવાસિની માતા એ સાક્ષાત પૂર્ણ સ્વરૂપે જગદંબા છે. તેમાં કોઈ વિંધ્યવાસિની કોઈ શક્તિપીઠ થોડું છે. ત્યાં સતીનો કોઈ અંગ નથી પડ્યો. ત્યાં તો સાક્ષાત જગદંબા પૂર્ણ શક્તિથી વિરાજમાન છે. એટલે તેને પૃથ્વી પરનું મણિદ્વીપ કહેવાય છે. તો ફરતા ફરતા નારદ મુનિ મથુરાના કંસજીના દરબારમાં પધાર્યા અને કંસને કહ્યું કે વસુદેવે તારી સાથે ધોખો કર્યો છે. વસુદેવે તારી સાથે દગો કર્યો છે. શું દગો કર્યો? એને ત્યાં તો દીકરો જ જન્મ્યો હતો, એ નંદ બાબાને ત્યાં છે. અને કનૈયાને તો દેવકીનો અષ્ટમ ગર્ભ એ જ શ્રી કૃષ્ણ કનૈયો છે. અને તે જ તારો કાળ છે, તે તને મારી નાખશે. વસુદેવ યશોદાજીની પુત્રીને લઈને આવ્યા. બલરામ પણ રોહિણીના પુત્ર છે. આથી કંસ ક્રોધાયમાન થાય છે. વસુદેવને મારવા તૈયાર થાય છે. નારદજીનું કામ તો એવું છે કે તેમને સળગાવતા પણ આવડે છે અને બોલાવતા પણ આવડે છે. જે બી ભગવાનની લીલા કરવાની હોય, લીલા પૂરા કરવા માટે નારદજી આ કાર્ય કરે છે. નારદજી કઈ સળગાવવા વાળા વ્યક્તિ થોડી છે કે અહીંયાથી ત્યાં આગ લગાડું, ત્યાંથી અહીંયા આગ લગાડું, દૂરથી જોઉં કેવી મજા આવે. નારદજી બ્રહ્મર્ષિ છે, દેવર્ષિ છે. બીજા કોઈના માટે આવું પદ સાંભળ્યું કે દેવોના ઋષિ? ફક્ત એક નારદજી જ છે જે દેવર્ષિ છે. જે ધ્રુવને માર્ગદર્શન કરે, જેમણે પ્રહલાદને માર્ગદર્શન કર્યું, જેણે 10,000 પ્રજેતાઓ જે નારાયણ સરોવરમાં ડૂબકી ખાઈ બહાર આવ્યા. નારદજીએ થોડો ઉપદેશ તો કર્યો, બધાથી હું સંન્યાસ લઈ લો. 10,000 દક્ષના પુત્રોને તેમણે કંઠી બાંધી દીધી અને સંન્યાસ દઈ દીધો. બીજા 1000 છોકરાઓની સાથે પણ નારદજી એવું કરવાને સમર્થ છે. કોઈના અંદર વૈરાગ્ય ઉત્પન્ન કરવાની સામર્થ્ય નારદજીમાં છે. દેવર્ષિ છે એટલે એમને વિચારજો કે તેને બે કોકડા બાંધે તો રાજાને જેમ મજા આવે એમ નારદજીને મજા આવે છે. નારદજી તો ભગવાનની લીલા પૂરી કરવાનું કામ કરે છે. નારદજીને થયું કે આ તો કાચું કપાય. તે રીતે કંસને સમજાવે છે, વસુદેવને મારવાની તારે શું જરૂર છે? તને શું ફાયદો છે? વસુદેવ થોડી તારો કાળ છે, વસુદેવનો દીકરો તારો કાળ છે. એને મારવાનો તારે કોઈ અર્થ નથી. તારા બનેવીને મારે ને તો તને જ પાપ લાગે. માટે તારો કાળ એવા કૃષ્ણને મારવા માટે કંઈક યોજન કર. આથી કંસ રાજા વિચાર કરે છે કે નારદ મુનિ વાત તો બરાબર કહે છે. વસુદેવે ભલે એને ઉત્પન્ન કર્યો, બાકી એને મારવાથી મને કોઈ ફાયદો નથી. હું ક્રોધે ભરાવ ને ક્રોધના વશમાં થઈને એને મારું, એ મને શોભા ના આવે. કંઈક પ્રયત્ન કર. ગોર મહારાજ તેને ધનુષ્ય યજ્ઞ કરવાની સૂચના કરે છે. આ યજ્ઞ કરવાથી યજમાનનું આયુષ્ય વૃદ્ધિ પામે, શત્રુનો સંહાર થાય ને આ અરસામાં કંસના મોટા મોટા મલ્લો ત્યાં આવશે. આ મલ્લો કહે છે કે હે કંસ રાજા, તમારા કાળને તમે કોઈ પણ ઉપાય અહીં બોલાવો. તેને બોલાવો, અમે બધા મલ્લવાન જે યોદ્ધા છે અમે બધા એની હત્યા કરશું. કંસ આથી યજ્ઞ નિમિત્તે નંદ બાબાને આમંત્રણ આપવાનો વિચાર કરે છે અને કૃષ્ણને પણ આમંત્રણ આપે તેવું ષડયંત્ર રચવાની તૈયારી કરે છે. કંસ મલ્લોને સમજાવે છે, કૃષ્ણ એ મારો કાળ છે, માટે કોઈ પણ ભોગે તેને મારી નાખજો, કારણ કે તેને હાથે જ મારું મૃત્યુ છે. અંતે કૃષ્ણ વગેરે બોલાવવા જવા માટે અક્રૂર કાકાને કંસ બોલાવે છે અને કહે છે, હે કાકા, તમે મારું એક અગત્યનું કામ કરો. દેવકીજીનો કનૈયો જે મારો કાળ છે, માટે તમે જ્યારે નંદ બાબાને ધનુષ્ય યજ્ઞ માટે આમંત્રણ આપો ત્યારે બાલકૃષ્ણને સાથે લેતા આવજો. અને આ વાત ગંધ સરખી પણ કોઈને ના આવે તેવી ધ્યાન રાખજો. કોઈને ખબર ન પડવી જોઈએ કે મેં કંઈક કાવર ચિત્રો રચ્યું છે, કોઈ ષડયંત્ર કર્યું. આમ આડકતરી રીતે કંસ પોતાના કાળને સામે ચાલીને બોલાવે છે. વિનાશ કાળ વિપરીત બુદ્ધિ. અરે કાળની પાસે જ ન ભટકતો કાળ તારું શું બગાડી લેશે? પણ એવી એ બુદ્ધિ કંસના માથામાં નતા આવતી. હું મહાકાળનો ભક્ત છું, મહાકાળ કાળના પરે છે, પણ હું કઈ કાળના અતીત નથી.
હું કાલાતીત વ્યક્તિ નથી, મારો એક ને એક દિવસ મૃત્યુ આવવાનું જ છે. આટલું સ્વીકાર કરી લીધું તો ઝંઝટ પહેલા જ ખતમ થઈ ગઈ. પણ એવી બુદ્ધિ ક્યાંથી આવી? આગળ એમ કહ્યું હોત કે ચલો કાળને દૂર રાખું તો ચિંતા, પણ એને એમ થાય લાવ પકડીને મારું પકડીશ તો એ તને ગળી જશે. એટલું સર્પ જેવો છે કાળ. કાળને શાસ્ત્રો ઉપમા આપે છે તો વ્યાધની આપે છે, સર્પની ઉપમા આપે છે. કાળ સર્પની જેમ છે, બધું ગળતો જાય છે. કેવો અજગર જેવો સર્પ છે, જે આવે ને એને બધું નીકળતો જાય, વાત ન જોઈએ. બીજું ઉપમા આપે તો કે અગ્નિ જેવો છે, જે ના કોઈ ભસ્મ થઈ જાય. અક્રૂર કાકાને તો ગોકુળ જવાની તાલાવેલીમાં કૃષ્ણના દર્શનની વ્યાકુળતાને લીધે રાત્રે ઊંઘ પણ નથી આવતી. સવારે અક્રૂરજી તૈયાર થઈ જાય છે, કંસના સુવર્ણ રથમાં બેસીને ગોકુળ જવા નીકળે. રસ્તામાં વિચાર કરે, મારા જેવો બીજો કોઈ ભાગ્યશાળી હશે ખરો? આજે મને ભગવાનના દર્શન થશે અને મારો જન્મ જરૂર સફળ થશે. અક્રૂરજી તો ભગવાનના દર્શન માટે આનંદમગ્ન થઈ ગયા છે. ભગવાનના દર્શન થાય ને એને પેલા ભરપૂર આનંદ થાય. આનંદ આવે એની પેલા બહુ વિરહ જાગૃત થાય. વિરહના રૂપે, તડપના રૂપે ભગવાન આવે કે ભગવાનના દર્શન મને ક્યારે થશે, મને ક્યારે થશે. એની પેલા તો ભજન સાધન, ભગવાનની કૃપા, ગુરુઓની કૃપા થાય ત્યાં સુધી તો જરા આપણને ભગવાનના નામથી બે આંસુ પડે. એટલામાં જ કાળની એવી, આજે કળી કાળની એવી લીલા છે, બે આંસુ ટપકાવે એટલે એમ થાય અમે બહુ મોટા ભગત થઈ ગયા. ભજન કરી અમને આંસુ આવે એટલે અમે મોટા ભગત થઈ ગયા. પણ વિરહ કઈ સહન થાય એવું તમારાથી નથી. વિરહ કોને કહેવાય? સહ્ય હોય તો એને વિરહ ના કહેવાય, અસહ્ય થાય તો જ વિરહ કહેવાય. રાધા ને કૃષ્ણને સતત વિરહ છે ને સતત સંયોગ છે. એવી લીલા કહેવામાં આવે છે કે ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હોય છે અને તેમના ખોળામાં, રાધાજીના ખોળામાં માથું નાખીને સૂવે છે. ત્યાં તો રાધાજી પલ્લુ નાખે છે ને હા કૃષ્ણ, હા કૃષ્ણ, હા કૃષ્ણ, હા કૃષ્ણ ને આંસુની ઝડી વહે છે. તો હું ખોળામાં બેઠો ને તું રડે છે. અંકે સીધે વિરેતે કિમપી પ્રલાપ, હું તારા અંકમાં સ્થિત છું ને તું પ્રલાપ કરે છે. તો ભગવાન કૃષ્ણ તેના અંદર આંખમાં ઝાંકે છે. આંખમાં ઝાંકે તો જોયે છે એક રાધા છે અંદર જેને કૃષ્ણ વિમુખ થઈ બેઠો છે. એટલે ઈ રાધા રડતા જોઈને આ રાધા રડે છે. ત્યાં જોયે છે તો ઈ જે કૃષ્ણ છે ઈ કૃષ્ણ રાધાના ખોળામાં બેઠો છે. આવા રાધા અને કૃષ્ણ, રાધા અને કૃષ્ણ, રાધા અને કૃષ્ણ જોતા જોતા બે ભેગા થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુ પોતાના જ વિરહનો આસ્વાદન કરવા ભગવાન કળિયુગમાં યજ્ઞાંશ શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુનો અવતાર લે છે. બોલો યજ્ઞાંશ ચૈતન્ય મહાપ્રભુ. અક્રૂરજી તૈયાર થઈને જાય છે ભગવાનના દર્શન માટે. આનંદમગ્ન બને છે. રસ્તે ચાલતા પણ અક્રૂરજીની માફક કૃષ્ણનું કે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, જરૂર ચિંતન કરો. એક એક ડગલે પ્રદક્ષિણાનું પુણ્ય પ્રાપ્ત થાય. ભગવાનનું નામ પણ ભગવાન જ છે, ભગવાનનું ધામ પણ ભગવાન પોતે છે, ભગવાનનું રૂપ પણ ભગવાન પોતે છે અને ભગવાનની લીલામાં પણ ભગવાન પોતે જ વિદ્યમાન છે. એટલે ભેદ ન સમજજો.